નમસ્તે, કેમ છો બધાને? મારી ચેનલમાં તમારું સ્વાગત છે। આજે સુંદર મજાનો વિડીયો લઈને આવીશું ભાઈ બહેનો, કે જે અસ્તરવાળું બ્લાઉઝ હોય ને પાછળ પેટર્ન કેવી રીતના કરવી તે તમને સમજાવું। આ રીતે આપણે એક બુકરમનો ટુકડો લીધો છે, તમે જોઈ શકો છો આ રીતે ગળીમાં છે। હવે આપણે લંબાઈ ને પહોળાઈ કેમ લેવી તે તમને સમજાવી દો। લંબાઈ મારે 10 ઇંચ રાખવાની છે, તો હું 10 ઇંચે માર્કિંગ કરું છું। ગળાની પહોળાઈ આપણે 2.5 ઇંચ રાખવાની છે, બરાબર, 2.5 ઇંચ ને એની નીચેની પહોળાઈ આપણે 3 ઇંચ રાખવાની છે। તો 3 ઇંચે એક માર્કિંગ કરી લઈએ આ રીતે, ને એક આપણે ચોરસ આ રીતે લાઈન ડ્રો કરી લેવાની છે। પછી હું તમને બતાવું કે કેવી રીતના બહુ સુંદર મજાની આપણે ડિઝાઇનર બ્લાઉઝ બનાવતા શીખવાનું છે। તો આ રીતે આપણે મેં માર્કિંગ કરી લીધું, તમે જોઈ શકો છો ચોરસ। હવે આપણે મેજર ટેપથી 2 ઇંચે એક માર્કિંગ કરવાનું છે, 2 ઇંચ, બરાબર। 2 ઇંચ છોડીને 2 ઇંચ એક માર્કિંગ કરી લઈએ આપણે। તમને બતાવું તે રીતે તમારે માર્કિંગ કરવાનું છે આ રીતે, બરાબર। મેં 2 ઇંચે બધી માર્કિંગ કરી લીધું। આપણે બંગડી લેવાની છે, બરાબર। હવે બંગડીના આપણે જેવો શેપ છે એ રીતે આપણે ગોલાઈ આપવાની છે, આ રીતે બંગડીનાથી મદદથી આ રીતે। તો એક સરખી તમારે ગોલાઈ આવશે, બરાબર। આ રીતે આપણે ડિઝાઇનર બ્લાઉઝમાં આ રીતે કરવાથી બહુ સુંદર મજાની તમારી ડિઝાઇન બનશે। તો આ રીતે બંગડીનો જેવો હાફ શેપ છે એ રીતે હું બતાવું તે રીતે તમારે માર્કિંગ કરતું જવાનું છે બુકરમમાં। આ રીતે તમે જોઈ શકો છો એકદમ સુંદર મજાની આપણી ગોલાઈ બને છે એક સરખી। તો આ રીતે તમારે જરૂર ટ્રાય કરવાની છે, ને મને કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરજો કે તમે આ રીતે ડિઝાઇનર બ્લાઉઝ બનાવો છો કે નહીં, બરાબર। ને આ રીતે, બરાબર, તમે જોઈ શકો છો મેં બતાવું છું તે રીતે તમારે કમ્પ્લીટ શેપ આપી દેવાનો છે। આપણે ગોલાઈ આપી દીધી ફરતી, આ રીતે આપણું થઈ ગયું, બરાબર। આ રીતે કમ્પ્લીટ કરી લેવાનું છે। હવે હું તમને બતાવું કે કટિંગ કરી લઈએ આપણે કાતરની મદદથી આ રીતે। જેવી રીતના આપણે માર્કિંગ કરેલું છે તે રીતે જ આપણે કટિંગ કરવાનું છે, એક સરખા શેપમાં, બરાબર। કટિંગમાં ભૂલ ન કરતા આ રીતે જેવી રીતના આપણે પેનથી આપણે માર્કિંગ કરેલું છે તે જ પ્રમાણે આપણી કાતરથી આપણે કટિંગ કરવાનું છે। તમે જોઈ શકો છો બહુ સુંદર મજાની ડિઝાઇનર બ્લાઉઝ બનીને તૈયાર થઈ જશે। આ રીતે આપણે કટિંગ કરી લીધું, બરાબર। બુકરમને સાઈડમાં રાખી દઈએ આ રીતે। હવે આપણે વધેલું બુકરમ છે ત્યાં આપણે 1 ઇંચ એક માર્કિંગ કરીને વધેલું બુકરમ આપણે કટ કરી લેવાનું છે, બરાબર। આ રીતે મેં 1 ઇંચ માર્કિંગ કરી લીધું, તમે જોઈ શકો છો આ રીતે। ને એને ચોરસ આપણે લાઈન ડ્રો કરી લઈએ આ રીતે, ને પણ કટિંગ કરી લઈએ, બરાબર। આ રીતે કટિંગ કરી લઈએ, મેં કટિંગ કરી લીધું, તમે જોઈ શકો છો આ રીતે આપણું કમ્પ્લીટ થશે। હું બતાવું તે રીતે આ રીતે ડિઝાઇન બનશે। હવે આપણે અસ્તર લીધું, બરાબર। તો અસ્તરને આ રીતે વચ્ચે એક માર્કિંગ કરી લેવાનું, ને આપણી પહોળાઈ 6 ઇંચ હોવી જોઈએ, બરાબર, ગળાની। હવે જે ડિઝાઇન કરી છે તેને આ રીતે આપણે રાખી દેવાની। તમે આમાં પ્રેસ કરી શકો અથવા પિનઅપ કરી શકો છો, બરાબર। હું આ રીતે ટાંચણીની મદદથી એક અહીંયા ટાંચણી લગાવી લો એટલે આપણું કાપડ ખસે નહીં। તમે પ્રેસ કરવાથી પણ સુંદર તમારું કાપડ બેસી જશે। હવે આપણે જેવી ડિઝાઇન છે તે પ્રમાણે આપણે સિલાઈ લઈ લેવાની છે, એકદમ સુંદર મજાનું શાંતિથી આપણે લેવાની છે। ગોલાઈ આવી જવી જોઈએ, ને જેવો આપણો શેપ છે તે પ્રમાણે જ આપણી સિલાઈ આવવી જોઈએ, બરાબર। તો ડિઝાઇનર બ્લાઉઝ સુંદર બને। એટલે બહુ શાંતિથી તમારે જેવા શેપ છે તે પ્રમાણે જ આપણે સિલાઈ લેતી જવાની છે। હું બતાવું છું તે રીતે તમારે કમ્પ્લીટ કરવાનું છે, બરાબર। આ રીતે જ્યાં ખૂણાનો ભાગ આવે છે શેપમાં ત્યાં આપણે સોય અંદર રાખીને કાપડને ફેરવવાનું છે, ને આ રીતે આપણે કમ્પ્લીટ કરતું જવાનું છે। તમે જોઈ શકો છો જેવો શેપ છે તે પ્રમાણે જ હું સિલાઈ લઉં છું, એ રીતે તમારે કમ્પ્લીટ કરવાનું છે, બરાબર। ગોલાઈ છે તો આપણી ગોલાઈ જ આવવી જોઈએ આ રીતે। આપણું કાપડ પણ ખસવું ન જોઈએ ને બુકરમ પણ ખસવું ન જોઈએ, ને આ રીતે આપણે સિલાઈ લેતી જવાની છે। હું બતાવું તે રીતે પહેલાં આપણે અસ્તરને બુકરમ સાથે જોઈન્ટ કર્યું, પછી મેઇન પાર્ટ આપણો જે બ્લાઉઝનો છે તે એની સાથે આપણે જોઈન્ટ કરવાનું છે, બરાબર। આ રીતે તમે પ્રેસ કરો તો તમારે આ રીતે સિલાઈ લેવાની જરૂર નથી, ડાયરેક્ટ ત્રણેય આપણે એકી સાથે રાખીને પણ
તમે લઈ શકો છો. પ્રેસ કરી દો તો તમે આ રીતે ત્રણે એકસાથ રાખીને ડિઝાઇનને આપણે આ રીતે સિલાઈ લઈ લેવાની, બરાબર. આ રીતે બતાવું છું તે રીતે તમારે કમ્પ્લીટ કરવાનું છે, બરાબર. આ રીતે એકદમ ગોલાઈ છે તો ગોલાઈવાળું આપણી કમ્પ્લીટ થવું જોઈએ. હું તમને બતાવું તે રીતે તમારે કમ્પ્લીટ કરી લેવાનું છે, બરાબર. આપણે એન્ડ સુધી આવી ગયા, તમે જોઈ શકો છો. આ રીતે આપણું ડિઝાઇનર બ્લાઉઝ બનીને તૈયાર થઈ જશે. આ રીતે તમારે અવનવી ડિઝાઇન જોવા માટે મને કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરજો, તો એ રીતે આપણે વિડીયા લઈને આવીશું. આ રીતે મેં મેન ફેબ્રિક લીધું છે, એમાં મેન આપણે ફેબ્રિકમાં વચ્ચે માર્કિંગ કરી લેવાનું છે, બરાબર. આપણો આ સાડીનું પાર્ટ છે તેને લઈ લીધું, એ નીચે રાખવાનું સીધો પાર્ટને આપણો આ ઉથમું છે તો ઉથમું આપણે આ રીતે રાખી દેવાનું, બરાબર. એક સરખું તમારે ગોઠવી લેવાનું છે, વધઘટ કાપડ ન થવું જોઈએ આપણું. પછી આપણે જેવી રીતે છે તે રીતે પિનઅપ કરી લઈએ. વચ્ચે મેઇન પોઈન્ટ છે તો ત્યાં આપણે એક ટાચણી લગાવી લેવાની, પિનઅપ કરી લેવાનું, બરાબર. જેવી રીતના ડિઝાઇન છે તે રીતે જ આપણે જે લીધી સિલાઈ એની ઉપર જ આપણી પાસે સિલાઈ લેતી જવાની છે, બરાબર. એક સરખું ગોઠવી ને પછી તમારે આ રીતે લેતું જવાનું છે, બરાબર. હવે આપણે જે સાડીનો પાર્ટ છે તેને એક સરખો રાખીને જ આપણે સિલાઈ લેવાની છે. હું તમને બતાવું તે રીતે તમારે સિલાઈ લેતી જવાની છે, બરાબર. આ રીતે મેન તમારી ગોલાઈવાળો ભાગ છે તે ગોલાઈવાળો ભાગ જ આવવો જોઈએ, એનું ખાસ ધ્યાન દેવાનું છે, બરાબર. જે રીતના હું બતાવું તે રીતે તમારે કમ્પ્લીટ કરી લેવાનું છે. આ રીતે આપણું પિનઅપ છે તે આ રીતે લઈ લઈએ. આપણું કાપડ ખસવું ન જોઈએ, એનું ખાસ ધ્યાન દેજો. નીચેનો પાર્ટ છે તે વચ્ચે રહેવો જોઈએ. જેમ ડિઝાઇન છે તો એ પ્રમાણે ડિઝાઇન પ્રમાણે જ આપણે સિલાઈ લેતી જવાની છે. તમને સિલાઈ કામનું ઓછું ફાવતું હોય તો તમારે શાંતિથી ને ધીરજથી કામ લેવાનું છે એમાં, તો તમારી સુંદર મજાની ડિઝાઇન બનીને તૈયાર થઈ જશે, બરાબર. મારી ચેનલમાં બહુ 700+ વિડીયા છે ભાઈ બહેનો, તો તમે પહેલેથી શીખતા હોય તો મારી ચેનલને જરૂર વિઝિટ કરજો. એક વસ્તુ તમને મેં શાંતિથી સમજાવેલું છે અને શીખવાડેલું છે, તો એ હરેક વિડીયા તમને જોઈને કંઈક ને કંઈક શીખવા મળશે, બરાબર. આ રીતે આપણે જેવી રીતના ડિઝાઇન છે તો એ રીતે મેં સિલાઈ લઈ લીધી. વચ્ચેનું કાપડ છે તો એને આ રીતે આપણે કટ કરી લેવાનું છે. જેવી રીતના ડિઝાઇન છે તે પ્રમાણે જ આપણે કટ કરી લઈએ. હું બતાવું છું તે રીતે, બરાબર. આમાં આપણે થોડું થોડું કાપડ રાખવાનું, બાકી બધું આપણે વચ્ચેનું કાપડ કટ કરી લેવાનું છે. તો બહુ સુંદર મજાનું તમારે કમ્પ્લીટ થઈ જશે. આ રીતે તમે જોઈ શકો છો, મેં શેપ છે તે પ્રમાણે જ આપણે કટ કરી લેવાનું છે. તો હું કટ કરી લીધું મેં. આ રીતે આપણે કમ્પ્લીટ કરી લીધું, તમે જોઈ શકો છો કટિંગ. હવે કટરની મદદથી આપણે બધી જગ્યાએ કટ લગાવી લેવાના છે. આ રીતે આપણે કટ લગાવવાના છે. તો હું કટ લગાવી લઉં છું. તમે જોઈ શકો છો જેવી રીતના કાપડ હતું એ રીતના મેં કટ લગાવી લીધા ને બુકરમ પણ કટ કરી લીધું જેવી શેપ પર. હવે આપણે કાપડને આ રીતે પલટાવી લેવાનું છે. તમે જોઈ શકો છો હું કેવી રીતના પલટાવું છું. આ રીતે બધું જ કાપડ આપણે અંદરની સાઈડ પલટાવી લેવાનું છે, બરાબર. આ રીતે જેવો શેપ છે તે પ્રમાણે આપણે કાપડને બધું પલટાવી લેવાનું છે. આ રીતે તમે જોઈ શકો છો હું કેવી રીતના પલટાવું. એ રીતે એક આપણો પોઈન્ટે પોઈન્ટ આવી જવો જોઈએ. એ રીતે આપણે બધા જ પોઈન્ટને પલટાવી લેવાના છે અને અસ્તરને અંદરની સાઈડ આપણે ફોલ્ડ કરી લેવાનું છે. આ રીતે, બરાબર. જેવી રીતના હું વિડીયોમાં બતાવું ને એ રીતે તમારે કમ્પ્લીટ કરવાનું છે. આ રીતે તમે જોઈ શકો છો આપણે બધા જ પોઈન્ટને આ રીતે એકદમ સુંદર રીતે પલટાવી લીધા. આ રીતે તમારે આમાં પ્રેસ કરો તો સુંદર મજાની તમારી ડિઝાઇન કમ્પ્લીટ થઈ જશે. આ રીતે તમે જોઈ શકો છો આપણે પોઈન્ટે પોઈન્ટને એકદમ શેપ પ્રમાણે આપણે બધા જ પોઈન્ટ આવી ગયા છે, બરાબર. આ રીતે આપણી ડિઝાઇન કમ્પ્લીટ થઈ ગઈ. હવે આમાં આપણે ધારની સિલાઈ લગાવી લઈએ એટલે સુંદર તમારે કમ્પ્લીટ થઈ જાય ને તમારી જેવી સિલાઈનો શેપ છે તે પ્રમાણે બેસી જાય. તમે આમાં પ્રેસ પણ કરી શકો
અથવા આ રીતે ધારની સિલાઈ લગાવી લેજો એટલે બહુ સુંદર મજાની ડિઝાઇનર બ્લાઉઝ બનીને તમારું તૈયાર થઈ જશે। આ રીતે હું વિડીયોમાં બતાવું ને એ રીતે તમારે કમ્પ્લીટ કરવાનું છે। એકદમ ધાર ઉપર સિલાઈ લગાવતી જવાની ને કાપડને આપણે અંદરનું જે છે ને ફોલ્ડ કરતું જવાનું છે। આપણું અસ્તર ન દેખાય એ રીતે આપણે સિલાઈ લગાવવાની છે, બરાબર। હું તમને બતાવું ને તે રીતે તમારે કમ્પ્લીટ કરી લેવાનું છે, બરાબર। જેવી રીતના આપણી ગોલાઈ છે તે રીતે ગોલાઈ જવી જોઈએ। ધાર ઉપર જ સિલાઈ લગાવવાની છે, બરાબર। આ રીતે કમ્પ્લીટ આપણું આ રીતે ડિઝાઇનર બ્લાઉઝ બનીને તૈયાર થઈ જશે। તમે જોઈ શકો છો। આ રીતે આપણે જ્યાં ખૂણો આવે ત્યાં સોય અંદર રાખીને કાપડને ફેરવવાનું છે, બરાબર। તો જ તમારે જેવો શેપ છે તે પ્રમાણે ડિઝાઇન બનશે। ડિઝાઇનર બ્લાઉઝમાં તમારે આ ખાસ ધ્યાન દેવાનું હોય છે, જે આપણે એક સરખી સિલાઈને જ્યાં પોઈન્ટ આવે છે, જ્યાં વી આવે ત્યાં સોય અંદર રાખીને કાપડને ફેરવાનું, તો પોઈન્ટે પોઈન્ટ તમારો આવે। જેવી રીતના હું વિડીયોમાં બતાવું એ રીતે તમારે કમ્પ્લીટ કરવાનું છે, બરાબર। બહુ સુંદર મજાનું આપણે ડિઝાઇન બનીને તૈયાર થઈ જશે। આ રીતે કમ્પ્લીટ કરવાનું છે। હું તમને બતાવું છું તે રીતે તમારે કમ્પ્લીટ કરી લેવાનું છે, બરાબર। આ રીતે આપણે ધારની સિલાઈ ફરતી લગાવી લીધી, તમે જોઈ શકો છો। આ રીતે આપણે કમ્પ્લીટ થઈ ગયું। ઘણો બહેનોની કોમેન્ટ પણ આવતી કે મેડમ તમે ડિઝાઇનવાળા બ્લાઉઝ બનાવતા શીખવાડો, તો બહેનો તમે જોઈને આ શીખી શકો છો। તમને ન ફાવતું હોય ને તો પહેલાં તમારે જૂના કાપડમાં ટ્રાય કરવાની, પછી નવા કાપડમાં આપણે બ્લાઉઝમાં ટ્રાય કરવાની, બરાબર। એ રીતે તમે ડિઝાઇન શીખી શકો છો। આ રીતે તમે જોઈ શકો છો બહુ સુંદર મજાનું આપણું કમ્પ્લીટ થઈ ગયું છે ડિઝાઇનર બ્લાઉઝ। આ રીતે આપણે કમ્પ્લીટ કરવાનું છે। તમે જોઈ શકો છો મેં ધાર સિલાઈ લગાવી લીધી, બહુ કમ્પ્લીટ કરી લીધું છે। આ રીતે આપણે કાપડને ફેરવીને ફરતી સિલાઈ લગાવી લઈએ એટલે આપણું બ્લાઉઝની પાછળનો ભાગ કમ્પ્લીટ થઈ જાય, બરાબર। તો હું બતાવું તે રીતે તમારે જોઈન્ટ કરી લેવાનું છે, બરાબર। ફરતી આપણે સિલાઈ લગાવીને અસ્તર સાથે જોઈન્ટ કરી લઈએ। આ રીતે હું તમને બતાવું તે રીતે તમારે આપણે ઉપરના કાપડમાં ક્રીઝ ન આવવી જોઈએ, બરાબર। એ રીતે આપણે અસ્તર સાથે જોઈન્ટ કરી લેવાનું। એક સરખું કાપડ લેત કરતું જવાનું ને સિલાઈ લગાવતી જવાની। આ રીતે હું તમને બતાવું છું તે રીતે તમારે કમ્પ્લીટ કરવાનું છે, બરાબર। આ રીતે આ રીતે આપણું કમ્પ્લીટ થઈ જશે બ્લાઉઝનો પાછળનો ભાગ ડિઝાઇનવાળો। સ્લીવ ડિઝાઇન પણ મેં ઘણા વિડીયો અપલોડ કરેલા છે, તો તમે જોઈને શીખી શકો છો। ફ્રીલવાળી હમણાં ટૂંક સમય પહેલાં જ મેં વિડીયો અપલોડ કરેલો છે, બહુ સુંદર તમારા હાલમાં ફેશન છે ને સ્લીવ ડિઝાઇનનો આપણે વિડીયો અપલોડ કરેલો છે, તો જોઈ લેજો। આ રીતે આપણું પાછળનો ભાગ કમ્પ્લીટ થઈ ગયો, તમે જોઈ શકો છો સુંદર મજાનું। હવે વધેલું કાપડ છે તેને આપણે કટ કરી લેવાનું, બરાબર। જે સાડીનો પાર્ટ છે એનું વધેલું કાપડ છે ને આ રીતે આપણે કટ કરી લેવાનું। હું બતાવું તે રીતે તમારે કાપડ એટલા માટે વધારે આપણે રાખીએ કે આપણે વધઘટ ન થાય કાપડ, બરાબર। પહેલેથી તમે શીખતા હોય તો તમારે પ્રોબ્લેમ થતો હોય, તો આ રીતે થોડું વધારે કાપડ જે સાડીનો પાર્ટ હોય ને થોડું આપણે 1-1 ઇંચ વધારે રાખી દેવાનું, બરાબર। પછી આ રીતે તમારે કટ કરીને કમ્પ્લીટ કરી લેવાનું બધાય પાર્ટને। તમે જોઈ શકો છો આપણો પાછળનો ભાગ કમ્પ્લીટ થઈ ગયો સુંદર મજાનો। આ રીતે હું બતાવું તે રીતે તમારું કમ્પ્લીટ થશે। આ રીતે આપણો ડિઝાઇનવાળું બ્લાઉઝ સુંદર મજાનું બનીને તૈયાર થઈ ગયું છે, તમે જોઈ શકો છો। આ રીતે ભાઈઓ બહેનો મેં ઓનલાઈન ફરમા દેવાનું પણ સ્ટાર્ટ કરેલું છે, તો નીચે વોટ્સઅપ નંબર આપેલા છે તેમાં કોલ કરીને મંગાવી શકો છો। હજી સુધી અમારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરો તો